ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને વીવીઆઈપી રૂટ પર આવેલો સુભાષ બ્રિજ હાલ ગંભીર જોખમમાંથી પસાર થઈ રહ્યો છે। બ્રિજ બહારથી મજબૂત લાગે છે, પરંતુ કેન્ટિલીવરની જે સ્થિતિ અત્યંત ખરાબ હોવાનો રિપોર્ટ કન્સલ્ટન્ટ પંકજ એમ પટેલ દ્વારા 5 મહિના પહેલા જ અપાયો હતો। જોકે તે સમયે કોર્પોરેશને ચૂપકીદી સેવી હતી। બ્રિજની હાલત ખરાબ હોવાનો અહેવાલ છતાં તેણે રિપેર કરવા કોઈ જ ઉતાવળ કરી નહોતી। હાલ બ્રિજ 25 ડિસેમ્બર સુધી ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ઇજનેરોનું કહેવું છે કે બ્રિજની હાલત એવી છે કે નવેસરથી બ્રિજ બનાવવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી। સ્પેશિયાલિસ્ટોના મતે બ્રિજની ઉંમર 53 વર્ષ થઈ ચૂકી છે। ટ્રાફિક લોડ એ સમયની સરખામણીએ અનેક ગણો વધી ગયો છે અને અન્ય સ્પાનોમાં પણ વાળ તૂટ્યા હોવાની શંકા ઊભી છે। પિલર ગેપ 75 મીટર હોવાને કારણે લોડ વધે છે, જે ટેકનિકલ રીતે જોખમી છે। આ બ્રિજને રિપેર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। જો કે રિપોર્ટમાં કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તેનો કોઈ જ ઉલ્લેખ નથી। તો સવાલ થાય કે જો રિપેરિંગ ચાલુ હતું તો શું રિપેર થયું છે અને કેવા પ્રકારનું રિપેરિંગ કામકાજ કરવામાં આવ્યું છે અને કેમ હવે કોર્પોરેશન કંઈક છુપાવી રહી છે તે લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સાથે જાગૃત નાગરિક અંકુર સાગર જોડાઈ ગયો છે। અંકુરભાઈ, સુભાષ બ્રિજનો કેન્ટિલીવર ખરાબ છે, તેની જાણ 5 મહિના પહેલાથી કોર્પોરેશનને ખબર છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, શું કહેશો? હવે આમાં કહેવાનું શું છે કે 5 મહિના પહેલા પંકજ એમ પટેલ નામના કન્સલ્ટન્ટને રોકી અને આ લોકોએ બ્રિજોનું જ્યારે જે તે વખતે ઇન્સ્પેક્શન કરાવ્યું હતું, ઇન્સ્પેક્શનના નામે ફક્ત લીપાપોથી જ કરી છે આ લોકોએ। 5 મહિના પહેલા આ લોકોને ખબર હતી કે આ વસ્તુ આ રીતે ડેમેજ થવાની છે અને આનાથી ગંભીર નુકસાન થશે શહેરની પ્રજાને। આ લોકોએ પહેલાથી જાગવાનું હતું। દિવાળીના સમયે રંગ રોગાન કરી અને એની પર લાઇટો પાથરી ડેકોરેશન કરી અને બ્રિજને સારો બતાવવાનો પ્રયત્ન કર્યો છે। કેમ કર્યો છે જ સમજાતું નથી। લોકોના જીવન જોડે કેમ આ લોકો ચેડા કરે છે? અંકુરભાઈ, હાલ જે બ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે રિપોર્ટ આવ્યો છે તેમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કેવા પ્રકારની રિપેરિંગની કામગીરી ચાલી રહી છે। તો શું કોર્પોરેશન કંઈક છુપાવી રહી છે? આ 100% નક્કર વાત છે બેન કે કોર્પોરેશન છુપાવે જ છે। કોર્પોરેશનના સત્તાધીશોએ હાટકેશ્વર બ્રિજમાં પણ છુપાવ્યું હતું। હાટકેશ્વર બ્રિજ બી એનું જ પરિણામ છે કે આપણે 2 વર્ષની અંદર બંધ કરવો પડ્યો અને આ 53 વર્ષે બી આ પુલને હજી સુધી એ લોકો શું રિપોર્ટ કરે છે, કેમનું કરે છે, શું થયું છે? કારણ કે આફ્ટર ઓલ એ લોકો પ્રજાના પૈસે જ આ કાર્ય કરી રહ્યા છે, તો પ્રજાને જાણવાનો અધિકાર છે કે શું રિપોર્ટ છે। હું જે રસ્તા પરથી કે જે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો છું એની કઈ રીતની કન્ડિશન છે એ જાણવાનો મને એક પ્રજા તરીકે પૂરેપૂરો હક છે। હું માનું છું એ લોકોને પણ હોય। અંકુરભાઈ, જ્યારે પાલિકાએ પહેલા કીધું કે 5 દિવસ આ બ્રિજ બંધ રહેશે ને તે બાદ પછી 25 ડિસેમ્બરનો સમય આપવામાં આવ્યો, તો હવે કેટલા સમય સુધી આ બ્રિજ બંધ રહેશે? કારણ કે હવે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે અને જો મોટી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હોત? એ જ વાત છે ને બેન કે ગંભીરાનો જ્યારે બ્રિજ બન્યો તો કોઈ બન્યા નહીં જવાબદારો। આજે હાટકેશ્વર બ્રિજ બન્યો છે તે હાટકેશ્વર બ્રિજ પણ બંધ થઈ ગયો, એના જવાબદાર કોણ? પ્રજાના રૂપિયા જ્યારે ડૂબી રહ્યા છે આવી રીતે અને પૈસાની સાથે સાથે લોકોના જાનમાલને જો નુકસાન થાત તો એની જવાબદારી કમિશનર સાહેબ લે જ પોતે। કમિશનર સાહેબ સ્વચ્છતાનો એવોર્ડ લેવા માટે વિદેશ જઈ શકતા હોય તો નૈતિક જવાબદારી એમની પણ બને છે કે જ્યારે કોઈ હોનારત થાય તો એની જવાબદારી એ નૈતિકતાથી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લેવી જોઈએ, કારણ કે એમનું તંત્ર કામ બરાબર નથી કરતું। એમનું તંત્ર છુપાવે છે તપાસોને। અંકુરભાઈ, જે પ્રમાણેની હાલ સ્થિતિ ઊભી થઈ છે, 25 ડિસેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે, નાગરિકોને મુશ્કેલી પડી રહી છે, છતાં પણ હવે કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું લાગતું નથી, કારણ કે જે પ્રકારે ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે ધીરે ધીરે, તો હવે કેટલા સમય સુધી આ બ્રિજ બંધ રહેશે? બેન, આ સમય મારું માનવું છે ત્યાં સુધી બહુ લાંબા સમય માટે બ્રિજ બંધ કરશે અને આ બ્રિજને ખરેખર તોડી અને નવો જ બનાવવો જોઈએ। આ બ્રિજની અંદર લોડિંગ કેપેસિટી જૂના બાંધકામ કરતા અત્યારે વધી ગઈ છે। જે સમય 52-53 વર્ષ પહેલા બ્રિજ બાંધ્યો હતો ત્યારે એની લોડિંગ કેપેસિટી ઓછી હતી। આજે વાહનો વધ્યા છે તો એના પ્રમાણમાં એની મજબૂતાઈ પણ વધવી જોઈએ। 2 પિલ્લરોની વચ્ચેનું અંતર 75 મીટર છે। એને કન્સલ્ટન્ટે કીધેલું જ છે કે તમે 55 મીટર કરી દો તો જેથી કરીને કે આની લોડ કેપેસિટી, બેરિંગ કેપેસિટી વધશે। એટલે નવો બ્રિજ બનાવવો જ એ વિકલ્પ છે। આની પર હજી થીગડા મારી અને તમે કંઈક કરશો ને કાલ ઉઠીને હોનારત થઈ તો એનો જવાબદાર કોર્પોરેશન રહેશે કે કેમ, એ પણ પ્રશ્ન છે। બિલકુલ અંકુરભાઈ, જોડાવા બદલ આપનો આભાર।